વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં વોર્ડ નંબર 2 ના મ્યુનિસિપલ કાઉન્સિલર અને ફતેગંજ પોસ્ટ ઓફિસના સંયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઈ-કેવાયસી, આયુષ્માન વયવંદના કાર્ડ સહિત વિવિધ યોજનાઓ માટે વિશાળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પનું ઉદ્ઘાટન વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ કરીને કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નંબર 2ની કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા, ફતેગંજ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર સચિન બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા. કેમ્પમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકો માટે પીપીએફ તેમજ સિનિયર સિટીઝન્સ માટેની યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. નાગરિકો, વરિષ્ઠ નાગરિકો અને બાળકો મોટી સંખ્યામાં લાભાર્થી બન્યા. રિપોર્ટ મહેન્દ્ર સોલંકી, વડોદરા. વડોદરાના જનજનને લાભ મળે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશા કટિબદ્ધ હોય છે. આજે વોર્ડ નંબર 2ના કાઉન્સિલર શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા, ભારતીય પોસ્ટ વિભાગ અને ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના કાર્યકર્તાઓ દ્વારા એક સંયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ, ઈ-કેવાયસી રાશન કાર્ડની અને આયુષ્માન કાર્ડ અને આયુષ્માન વયવંદના આવા તમામ યોજનાઓનો આજે કેમ્પ અહીંયા યોજાયો છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે. આ સુંદર એક આયોજન બદલ હું રશ્મિકાબેન અને ભારતીય પોસ્ટ વિભાગ અને તમામ કાર્યકર્તાશ્રીઓને આભાર માનું છું, એમને અભિનંદન પાઠવું છું અને તમામ વડોદરાવાસીઓને પણ અપીલ કરું છું કે આપના નજીકના જે પોસ્ટનું જે સેન્ટર છે ત્યાં જેટલી પણ સરકારને લગતી જે યોજનાઓ છે, સુકન્યા સમૃદ્ધિ યોજનાના પણ ખૂબ સારો લાભ તમામ બાળકીઓને મળી શકે એવું હોય છે. ત્યારે આપ સૌ પણ મોટી સંખ્યામાં આ પ્રકારના તમામ લાભોનો માં ભાગ લે અને એમનો લાભ લો એવી એક મારી આપ સૌને અપીલ છે. અસ્તુ, ધન્યવાદ.